વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં અલૈયા બલૈયા ગ્રુપ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. છેલ્લા લગભગ 28 વર્ષથી અજયભાઈ દવે અને તેમની ટીમ દ્વારા પરંપરાગત રીતે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ એટલા જ ઉત્સાહ સાથે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદના વિઘ્ન નડતા દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો, પરંતુ ગત રાત્રિએ વરસાદનું વિઘ્ન ન નડતા રાવણ દહન કરવામાં આવ્યું. માંજલપુર ખાતે આ રાવણ દહન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સરસ્વતી 4 રસ્તા નજીક 51 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવ્યું. ભવ્ય આતિશબાજી અને જનસહભાગી વચ્ચે લોકોની ઉપસ્થિતિમાં આ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, તેમની સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જયપ્રકાશ સોની, અન્ય ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અલૈયા બલૈયા ગ્રુપ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. શહેરના અગ્રણીઓ, પરિવારો, યુવાનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા. અહીં માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, સાથે જ ભારતીય જનતા પાર્ટીના સત્યન કોલ્હાપકરજી, પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. મા અંબેની આરતી કરવામાં આવી અને પછી રાવણ દહન કરાયું. કાર્યક્રમના અંતે અજયભાઈ દવેએ પોતાની ટીમનો, ગાયક કલાકારોનો, મીડિયાકર્મીઓનો, પોલીસ વિભાગ અને પ્રશાસનનો આભાર માન્યો. બાળ મિત્રો, 29 વર્ષ પૂર્વે એક વરિષ્ઠ પત્રકાર અનિલ દેવપુરકરના મગજમાં એક વિચાર સ્ફૂર્યો કે બાળકોની અલાયદી નવરાત્રિ હોવી જોઈએ. કારણ કે બાળકો, નાના નાના ભૂલકાઓ નવરાત્રિમાં જાય તો મોટાઓના પગ નીચે કચડાય. એ ન થાય એ માટે બાળકો દ્વારા બાળકો માટેની નવરાત્રિ હોવી જોઈએ એ વિચારને અમે મૂર્તિબંધ કર્યો. 29 વર્ષ પૂર્વે અમે વચન આપ્યું હતું કે બાળકોને અમે નિઃશુલ્ક ગરબે ઘુમાવીશું. એ વચન આજે પણ અમે પાળ્યું છે. 29 વર્ષોની સફરમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા, પરંતુ જે ઊંચાઈ પર અલૈયા બલૈયા છે કોઈ પહોંચી શકે એમ નથી. આ વડોદરાના સર્વોત્તમ પહેલા ગરબા છે અને સૌથી મોટા ગરબા છે એવું સૌ કોઈ સ્વીકારે છે. બાળકોના હાથ તો યુનાઇટેડ વે છે અને બાળકોના હાથ તો વીએનએફ છે. અમારા જ બાળકો અહીંથી તૈયાર થઈને જાય છે અને મોટા ગરબાઓના બ્રાન્ડ એમ્બેસેડર બને છે. એ અલૈયા બલૈયાની સૌથી મોટી સફળતા છે. આજે બાળકો આવ્યા, ખૂબ મોટી સંખ્યામાં આવ્યા, પરીક્ષા હોવા છતાં આવ્યા. વર્ષોની પરંપરા તૂટી, કુદરત ગઈકાલે રૂટી હતી અને રાવણ દહન ન થઈ શક્યું. આજે રાવણ દહન પણ થયું. ખૂબ સુંદર રીતે રાવણ દહનને માણ્યો. જે બાળકો આવ્યા એમનો આભાર. આટલા વર્ષોમાં અમારી સાથે જે રહ્યા તમામનો આભાર. અમારા ગાયક વૃંદ, શિવ સાધના વૃંદનો આભાર, અપૂર્વાનો આભાર, સાથે અમારા જિજ્ઞાસુનો આભાર, જેમણે અહીંયા વગાડ્યું છે એ તમામનો આભાર, અને પોલીસ પ્રશાસન તમામનો આભાર, અને મીડિયાનો પણ સૌથી મોટો આભાર. છેલ્લા 29 વર્ષથી અલૈયા બલૈયા નાના બાળકોના ગરબા વર્ષોથી સારી રીતે થાય છે અને દર દશેરાના દિવસે રાવણ દહન પણ થાય છે. અને આ વખતે વરસાદના વિઘ્નને લીધે એક દિવસ વધારે કુદરતે આજે સાથ બી આપ્યો છે અને સારી રીતે રાવણ દહન થશે. એટલે અલૈયા બલૈયામાં જે બી માંજલપુર વિસ્તાર તેમજ અન્ય જગ્યાએથી જે ખેલૈયાઓ આવે છે એ વર્ષોથી અહીં અલૈયા બલૈયામાં ગરબા ગઈને આ ઉત્સવ નવરાત્રિનો ઉજવે છે. એ બધા જે ખેલૈયા છે એનો બી હું આભાર માનું. નવરાત્રિના 9 દિવસ પછી વિજયાદશમીના પાવન અવસરે જેવી રીતે ભગવાન શ્રી રામે રાવણનો સંહાર કરીને ધર્મનો વિજય કર્યો, અધર્મ પર સત્યનો વિજય કર્યો, અસત્ય ઉપર, અને પ્રકાશનો વિજય થયો અંધકાર ઉપર, એને ઉત્સાહ અને ઉમંગથી ઉજવવા માટે દર વર્ષે અલૈયા બલૈયા ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રીમાન અજયભાઈ અને એમની ટીમ દ્વારા દર વર્ષે રાત્રે 12 વાગે
રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. એ જ ક્રમમાં આ વર્ષે પણ 29મી વખત અહીંયા ગરબા થઈ રહ્યા છે અને આજે રાવણ દહનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. હું અલૈયા બલાયાની ટીમા નજયભાઈ અને પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ આપું છું અને વિજયાદશમીની પણ સૌને હું શુભકામનાઓ આપું છું.